ગઈકાલે જે આપણે ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળ્યું છે 25,000ના લેવલ્સ જાળવવામાં સફળ 25,083, પરંતુ સોમિલ આજે ગિફ્ટ નિફ્ટી એક ઘટાડા સાથે શરૂઆતના સંકેતો આપી રહ્યા છે અને 12 ઓગસ્ટ બાદ જોઈએ તો જે બંધ ભાવ ક્લોઝિંગ ભાવ હતો ત્યાંથી ગઈકાલ સુધીમાં અત્યાર સુધીમાં 600 અંકની રેલી જોઈ છે। નિફ્ટીમાં નીચે ક્લોઝિંગ નથી આવ્યું, પરંતુ થ્રુઆઉટ ધ સેશન વોલેટિલિટી માર્કેટ આપણને ખાસું બતાવે છે। બેંક નિફ્ટી હજુ એટલું પરફોર્મ નિફ્ટીની સામે નથી બતાવી રહ્યું। બાકી ઇન્ડેક્સ સ્પેસિફિક પણ જોઈએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ, શું સ્ટ્રેટેજી? કારણ કે એફઆઈએસનું પણ જુઓ તો આજ માટે સેટઅપ અગર જોઈએ સોમિલ, તો કેશ અને ઇન્ડેક્સના જે ફિગર્સ છે એ આપણને પોઝિટિવ બતાવી રહ્યા છે। વ્યૂ લઈએ અને માર્કેટમાં હવે આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ સોમિલ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન। મારો વ્યૂ હજી પણ પોઝિટિવ છે। આપણે જે 2-3 વીકથી જે વાતો કરી રહ્યા છે કે અહીંયાથી હવે એક સારી રેલી જોવા મળશે અને થોડી ઘણી આપણે બાઉન્સ પાછો જોયો પણ છે અને આપણે 25,000ની ઉપર છે। દેટ ઇઝ અ ગુડ સાઇન। હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે ચાર્ટ્સ પર, વીકલીમાં પોઝિટિવ ક્લોઝ છે, 20-40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યા છે। એવરીથિંગ જેટલી પણ આ બધી વસ્તુઓ છે બધી પોઝિટિવ સાઈડ પર સંકેત કરી રહી છે અને મને લાગે છે કે અહીંયાથી હજી પણ આગળ ઉપરમાં સારા એવા લેવલ્સ જોવા મળશે। ડેફિનેટલી અહીંયાથી થોડું ઘણું આપણને કદાચ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોવા મળે યા એક નાનું એવું કરેક્શન જોવા મળે, કેમ કે આપણે એક રેલી ઓલરેડી જોઈ છે। તો અગર અહીંયાથી નાનું એવું કરેક્શન હોય ઓન ધ આવરલી ચાર્ટ્સ, દેટ ઇઝ હેલ્ધી, દેટ ઇઝ ઓકે। અને અહીંયાથી જે મારા ટાર્ગેટ છે એ હજી પણ એ જ છે। 25,250નો પહેલો ટાર્ગેટ છે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો અને એની ઉપર જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો એ 25,550 છે, તો એ મારો બીજો ટાર્ગેટ રહેશે। એટલે શોર્ટ ટર્મમાં આ મારા બે ટાર્ગેટ છે અને વ્યૂ પોઝિટિવ છે। બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી જોઈએ। જે સપોર્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સમયે। જે સપોર્ટ છે એ 40 ડેલી મૂવિંગ એવરેજ અને 20 ડેલી મૂવિંગ એવરેજ। 40 ડેલી મૂવિંગ એવરેજ છે 24,860 પર આ સમયે અને 20 ડેલી મૂવિંગ એવરેજ છે 24,740 પર। આ બે લેવલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સમયે। અત્યારે જે સેટઅપ બની રહ્યું છે એની અંદર આ લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ધ્યાનમાં રાખવા। વ્યૂ પોઝિટિવ છે એટલે સ્ટોક સ્પેસિફિક આપણે કામ કરવું, સેક્ટર સ્પેસિફિક કામ કરવું। બેંકમાં અગર આપણે જોઈએ સિમિલર સિચ્યુએશન છે। પહેલા એક નાનો એવો રેન્જ બાઉન્ડ મુવમેન્ટ હતી બિટવીન 54,900 અને 55,640। આ એક આખી રેન્જ હતી। હવે એ રેન્જ ઉપરની તરફ તૂટી છે અને લાસ્ટ 4 દિવસથી તમે જો તો એ રેન્જની ઉપર જ કામ કરી રહ્યું છે। જે સપોર્ટ છે એ અરાઉન્ડ 55,580ની આસપાસ આ એક સપોર્ટ છે ફોર બેંક નિફ્ટી। બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે આ ફોર શોર્ટ ટર્મ। અને ઉપરમાં 56,400-500નો પહેલો ટાર્ગેટ છે, એ મારો ટાર્ગેટ છે ફોર બેંક નિફ્ટી। બીજો ટાર્ગેટ જે છે એ 57,300નો છે અને આ બે ટાર્ગેટ્સ હું એમ માનીને ચાલુ છું કે અહીંયાથી આ અચીવ થશે, કેમ કે HDFC બેંક, ICICI બેંક, SBI અને PSU બેંક્સ આ બધા મને બહુ સારા લાગે છે। ઇનફેક્ટ જે પ્રાઇવેટ બેંક છે નાના એવા AU બેંક અને ફેડરલ બેંક એ પણ મને બહુ સારો લાગે છે। એટલે ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ છે। બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી। પણ ઓવરઓલ અગર તમે જુઓ તો બેંક નિફ્ટી અને નિફ્ટીને અગર તમે સાઈડ પર રાખીને અગર તમે વિચારો તો આપણે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક જે સેક્ટરમાં પોઝિટિવ મોમેન્ટમ છે અને જ્યાં સારું ટ્રેક્શન છે, જ્યાં હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન બની રહ્યા છે, ત્યાં આપણે વધારે ફોકસ કરવું રાધર દેન બેંક નિફ્ટી એન્ડ નિફ્ટી। સેટઅપ માર્કેટ માટે ધ્યાનમાં રાખો। સોમિલે જે જણાવ્યું છે 25,250, 550 લેવલ્સ નિફ્ટી માટે। બેંક નિફ્ટી 55,580નો સપોર્ટ, 56,400, 500 અને એની ઉપર 57,300 સુધીના પણ લેવલ્સ આપણને બતાવી શકે છે।